સમાચારોમાં આગળ વાત કરીએ તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની જનતા માટે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યભરમાં રાજકીય પારો ગરમાયો છે અને આ નિવેદનના વિરોધમાં સુરત શહેર ભાજપ દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શન પછી શહેરના યુવાનો પણ ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા છે। ત્યારે શું કહી રહ્યા છે શહેરના યુવાનો, આવો સાંભળીએ। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ જે ગુજરાતની 6.5 કરોડ જનતા માટે જે અભદ્ર ભાષાનો અને ગુજરાતની 6.5 કરોડ જનતાને જે અભણ કરીને જે એમને વાક્ય ઉચ્ચાર્યું છે એ સરાસર અન્યાય કર્યો છે ગુજરાતની જનતા જોડે। અને ગુજરાતની જનતા જોડે એમને રાહુલ ગાંધી અને આખી રાષ્ટ્રીય સમિતિ કોંગ્રેસે માફી માંગવી જોઈએ કે ગુજરાત હંમેશા સારા કાર્ય માટે આગળ હોય છે। ગુજરાત ભારત દેશની અંદર સારામાં સારું કોન્ટ્રીબ્યુટ ગુજરાત રાજ્યનું હંમેશા હોય છે। ગુજરાત રાજ્યની જનતા જે છે એ હંમેશા સારા કાર્ય માટે, સારા બિઝનેસમેન માટે એક શાંતિપ્રિય પ્રજા છે। એના માટે જે મલ્લિકાર્જુન ખડગે જે સભ્ય યુઝ કર્યા છે એના માટે એમને હંમેશા માફી માંગવી જોઈએ। રાહુલ ગાંધી પોતે પણ જ્યારે વિદેશ યાત્રા પર હોય છે ત્યારે હંમેશા ભારત વિશે પણ નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરતા હોય છે। આ આખી કોંગ્રેસની માનસિકતા એક નકારાત્મક તરફ જઈ રહી છે। ગુજરાતની જનતા એમને હંમેશા હારનો પરાજય એમને સામનો કર્યો છે અને આવનાર ટાઈમમાં પણ ગુજરાતમાં એમને કોઈ દિવસ શાસક મળવાનું નથી કે જે ટાઈપની એમની માનસિકતા છે ગુજરાતની જનતા માટે જે વિચારધારા છે એમની એ પ્રજા કોઈ દિવસ એમને એક્સેપ્ટ નહીં કરશે। અને એમની કોંગ્રેસ સમિતિએ 100% ગુજરાતની જનતા જોડે માફી માંગવી જોઈએ અને ગુજરાત એમને કોઈ દિવસ માફ નહીં કરશે। જે ટાઈપનું એમનું કાર્ય છે ગુજરાત માટે એ હંમેશા નકારાત્મક હોય છે। રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, આખી કોંગ્રેસ હંમેશા કોઈના કોઈ સ્ટેટ માટે નકારાત્મક શબ્દો યુઝ કરતા હોય છે। ભારતના લોકો માટે પણ હંમેશા ખરાબ વાક્ય વિદેશમાં જઈને યુઝ કરતા હોય છે। તો એમની એક માનસિકતા થઈ ગઈ છે, એક માનસિક રોગી છે। આ માનસિક રોગી માટે ભારતની જનતા અને ગુજરાતની જનતા હંમેશા એમને રાજથી દૂર રાખવા જોઈએ। એ એક એમને કડક વલણ લેવું જોઈએ। એ હંમેશા કોંગ્રેસ પાર્ટી કોઈ પણ સ્ટેટમાં જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે પર્ટિક્યુલર એ સ્ટેટના લોકોને ધર્મની લાગણી દુભાવે છે હંમેશા માટે। કોઈને કોઈ કારણસર થઈને કોઈ ધર્મના મુદ્દે યા કોઈ જાતિવાદના મુદ્દે એ ઇલેક્શન લડવા માંગે છે, પણ ગુજરાતની જનતા એમને જાણી ગઈ છે કે એ કોઈ પણ બ્રહ્મા આવવાની નથી અને ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળવાની છે। એ ડરીને એ ગલત ઉચ્ચાર કરી રહ્યા છે, એના માટે જનતા એમને નિવર બક્ષે નહીં। મલ્લિકાર્જુન માફી નહીં માંગે તો ગુજરાતની 6.5 કરોડ જનતા રોડ પર ઉતરશે અને કોંગ્રેસ જોડે માફી માંગવી પડશે। એમના સિવાય એમને કોઈ ઓપ્શન નથી, નહીંતર કાયમ માટે સત્તાથી દૂર રહેશે।